ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજ તો સવારમાં વહેલી ઉઠી ગઈ હતી, તો વહેલું બધું કામ થઈ ગયું છે। અને જો ઉઠી તો એનો વરસાદ બહાર આવે છે, તો મસ્ત આપણે બાલ્કની પગથિયા અને બધું મસ્તીનું ઘણી ધોઈ નાખ્યું છે। જો આજ તો હજી 10 વાગવા આવ્યા છે, અને આજ તો મમ્મીને ભાઈ ઉઠ્યા છે મોડા। તો જો એ હજી નાવા ગયા છે, અને આપણે તો ઉઠીને કયુંના નવરા થઈને તોરણ કરવા બેસી ગયા હતા। જો 2-3 પટ્ટી કરી નાખી છે અત્યારમાં। અને હવે વિચારું છું કે કાલે તો રાતના ઢોકળા ખાધા છે, તો જો ચટણી પડી છે ને થોડું ખીરું હતું પડ્યું છે। તો જો હજી આટલું ખીરું પડ્યું છે, તો કીધું નાસ્તામાં આપણે ઢોકળા જ બનાવી નાખીએ। અને અહીંયા તો મમ્મીએ કોબી ને ગાજર સુધારીને રાખી દીધા છે બપોર માટે। તો ત્યાં ચોમાસું છે, તો મમ્મી કે કોબી ગંધારું ઓલા જીવડા કે કંઈક હોય તો એટલે કોબી સુધારીને ધોઈને રાખી દીધી નીતરવા માટે। તો જો કોબી ગાજરનો સંભારો બપોરે આપણે બનાવ્યો છે। ને બપોરની રસોઈમાં તો દાળ ભાત ને વાલ બટેટાનું શાક અને રોટલી, જો એવું બધું બનાવવાનું નક્કી કરી નાખ્યું છે અત્યારના પોરમાં આપણે। અને આજે તો ગોળ ચોથ છે, તો જો આપણે તો કોઈ રહ્યા નથી। જોકે ગાય માતાની અહીંયા ગાય માતા આવશે તો એમનામાં આપણે ખાલી પૂજા કરી લેવું, રહ્યા કોઈ છે નહીં અમારે અહીંયા। ફાઇનલી મહાદેવની પૂજા થઈ ગઈ છે, આપણે નાઈને દીવાબત્તી પણ કરી લીધા છે। અને જો અનલે પાછા ઢોકળા બનાવી નાખ્યા છે, કેમ કે કાલે તો એ થોડું કોઈ બનાવ્યા હતા ઢોકળા, ખીર જાજુ બધું પીસી નાખ્યું હતા। ઢોકળા હવે ખાવાના હે 1-2 દી તો અત્યારે નાસ્તામાં ઢોકળા હાલે છે। જો ઢોકળા ખાવા દઈ ગયા મમ્મીને અંજલી। ચટણી જ્યાં લગી આવી છે ને, ચટણી ત્યાં લગી ઢોકળા મારે બન્યા જ રહે। આપણે તો ફેવરિટ છે ઢોકળા, આપણે ત્રણેય ટાઈમ આજે જો મસ્ત મજાના જમવામાં જ મોડું થઈ ગયું છે, 2 વાગી ગયા અને જમવા માટે બધા બેઠા છીએ હવે। તો જો જમવામાં તો આજ મમ્મીએ દાળ ભાત બનાવ્યા છે, અને ભેગું છે ને વાલ બટેટાનું શાક છે, પછી કોબી ને ગાજરનો સંભારો છે, બીટ છે ને ગરમા ગરમ રોટલી છે, ઠંડી છાશ છે। તો હું ને મમ્મી જમવા બેસી ગયા ને એટલે ગરમા ગરમ રોટલી કરતી જઈએ। ગરમ હોય તો 2 રોટલી વધુ ભાવે કે હાલો બધે જમવા। 4:30 વાગી ગયા છે ને સાતમ આઠમની રસોઈની તૈયારી થવા માંડી છે। તો જો અત્યારે જીરા પૂરી થાય છે, અંજલી અહીંયા વણે છે, એટલી તો જો વણાઈ ગઈ છે, અને મમ્મી વાત તરવાનું કામ કરવા। સાતમ આઠમ રસોઈની તૈયારી અત્યારે થવા માંડી એમ ને। વાહ આંટીને ઘરે ધંધે લગાડી દીધા, એ અહીંયા પૂરી કરે જીરા પૂરી, અમે અહીંયા જીરા પૂરી કરી। હવે બીજું બનાવવાનું? બીજું કઈ નહીં, થોડાક ખાલી શક્કરપારા બનાવશું, બાકી તો રાંધણ સેટમાં એક દી પૂરતું કઈ થેપલા કે જી કરવું હોય કા જાજુ બધું કરીએ તો ભાઈ કોઈ ખાય ને, એના કરતાં થોડું જી ખાવું। આ તો સવારમાં નાસ્તામાં હાલે। મને તો જો કે ચા જીરાપુરી નાથેલા મરચાં આપણે બીજું નાસ્તામાં કંઈ જોઈએ નહીં, એટલે જીરાપુરી હોય તો બધાને ભાવે જ છે જીરાપુરી અમારા ઘરમાં બધાને। હા કેટલી બધી વણાઈ ગઈ એમ ને, એટલી પડી રહે થાય નાસ્તામાં હાલે। આમ લુખી તો કંઈ ખાતું ન હોય હમણાં, જમવા ભેગું અમે કોઈ ખાય નહીં, ખાલી નાસ્તામાં ચા ને જીરાપુર મરચાં ને એવું બોલ્યું ને તો ખાતા હોય। તો અત્યારે તૈયારી થઈ ગઈ, કોના ઘરે ને સાતમ આઠમની તૈયારી થઈ ગઈ ને રસોઈની બનવા માંડી। કોમેન્ટમાં બતાવી દેજો, અમારે જો કે ચાલુ થઈ ગયું છે આજથી। જો હવે કાલે શક્કરપારા ને એવું બધું ચાલુ થાય। જો કે આ તો વાર નથી રહી, આજ મંગળવાર તો થઈ ગયો, બુધ ગુરુ 2 દિવસની વાર રહી છે। હવે 2 દિવસ પછી તમે તહેવાર હોઈ જાય ખબર નહીં પડે। હાલો બધા જીરાપુરી ખાવા। ફાઇનલી અહીંયા જીરાપુરી તરાવા માંડી છે, આટલી બધી જોઈએ કે ડીશમાં ભેગી કરી મમ્મી એકારે તરે ને અંજલીમાં વણતી જાય છે। અને અંજલી કે હવે ગોળ ને એવું બધું લઈ જાય તો શક્કરપારા એવું બધું બનાવી નાખીએ। કાલે કરવું કે એક દિવસે એક અલગ કરવું કે એકારે બધું કરી જ નાખીએ કે શક્કર, પછી બાકી ખાલી કે જે દિવસે થેપલા ને એવું ખાવાનું હોય ને એ જ બાકી નહીં કા બધી થઈ જાય એટલે એકાય ઘણું ઓલું માંડો હોય ચાવડો। જો ગોળ ને એવું બધું આપણે લેવા જાય છે કરિયાણાની દુકાને, અને મમ્મી અહીં જો જીરાપુરી તરે, તેલ એકદમ આવી ગયું। તો લોટ છૂટો પડે ને, હું કામ કલર અલગ આવે એ લોટ અંદર જાય, પછી લોટ વણતા હોય ભેગો છૂટો પડી જાય। ફૂલ જીરાપુરી થઈ ગઈ જો તૈયાર। હાલો આપણે ગોળ ને બધું લઈ આવીએ એટલે શક્કરપારા થઈ જાય રેડી। 6 વાગી ગયા છે ને આપણે ગોળ ને બધું લેવા ગયા હતા, મેંદો ને ગોળ ને પછી અબીલ ગુલાલ પૂરું થઈ ગયું તો એવું બધું લેવા ગયા હતા, તો આપણે લઈને આવતા રહ્યા। અને જો અહીંયા શક્કરપારા બનવા માંડ્યા છે, ઘરે આવ્યા તો શક્કરપારા બનતા। જો અને કટિંગ કરતી જાય છે પાથરીને, જોઈ લો એકદમ। અને મમ્મી અહીંયા તરે છે અત્યારે, અડધા તો થઈ ગયા જો શક્કરપારા।
એકદમ દુકાન જેવા બન્યા, બાકી આપણે ટ્રાય ચાખ્યા તો નથી, પણ દેખાવમાં તો આમ દુકાન જેવા લાગે છે. ચાખી લે બીજું હોય મસ્ત હો. મોડા ઓછા છે ને. મીઠા મીઠા એકદમ મોડા નહીં મીઠા નહીં મસ્ત બન્યું. એકદમ મીડિયમ. હા ચાખી લઉં. કેવા એકદમ પરફેક્ટ બન્યા માપે થઈ ગયા. કે માપે છે એકદમ. ચાલો 2 વસ્તુ થઈ ગયા, આપણે જીરાપુરી થઈ ગઈ ને શક્કરપારા થઈ ગયા. હવે મમ્મી માટે શું બનાવવાનું? પાકની એક જલ્દી. પાકની ઢેપલી બાકી રહે હવે. મમ્મીને ખબર એટલા મીઠા નથી. સાઈડ પહેલાં તો રસોઈ થઈ ગઈ, બધી રસોઈ થઈ ગઈ. જો મમ્મી અહીંયા ઓલું શું કહેવાય જીરાપુરી આમાં રાખી દીધી, કેમ કે ભેજ ન લાગે એટલા માટે. ડબ્બો ભરાણો ને અમારે ડબ્બો ભરવો તો એટલો ખૂટે નહીં, ડબ્બો ભરાયો તો ને કાં. આટલા જ હારા આપણે ખાઈ ન વગર ખોટું વાસી થઈ બહુ ભાવતું નથી. ખાવી હોય તો ન બનાવી હા શકીએ. હવે શક્કરપારા અને જીરાપુરી ખાવા. તો જો 8:30 વાગી ગયા છે ને જમવા માટે બેસવું છે. તો જો અત્યારે રસોઈમાં તો રોટલી ને રોટલા બનાવ્યા છે, અને જો થોડુંક ઢોકળાનું ખીરું વધ્યું હતું ને તો પાછા આપણા માટે એક ડીશ ઢોકળા બનાવી નાખ્યા છે. આપણી હેટ્રિક માંજી ગઈ આવીએ. હા તો વધે તો હું કરું, મમ્મી ને ભાઈ ઢોકળા ઓછા ખાય તો હું એક ડીશ બનાવીને ખાવ. એક કાલે રાતે ખાધી, એક નાસ્તામાં ખાધી, એક અત્યારે ખાધી, અને જો અત્યારે દાળ ભાત પડ્યા છે, સંભારો પડ્યો છે ને બપોરનું શાક પડ્યું છે. તો જો થોડીક ભાઈ ખાટું રોટલી કરી, મમ્મી ખાટું એક બાજરાનો રોટલો કર્યો, અને આપણા માટે ગરમા ગરમ ઢોકળા અને ટમેટાની ચટણી પૂરી થઈ ગઈ હતી, તો થોડીક લસણવાળી ચટણી કરી નાખી છે. તો જો એવું બધું જમવાનું છે. અને અમે રોંઢે પાછા માર્કેટ બાજુ આજે ગયા હતા, તો બધે જો ઓલી દુકાનો હોય ને ગાંઠિયાવાળાની, તો જો ત્યાં બધે મોહન થા ને મેસૂબના તાવડા હાલતા હતા. જોરદાર બધે સુગંધ આવતી હતી. આ નકરી એવી મીઠી મીઠી સુગંધ આવતી હતી. તો જો જોરશોરથી સાતમની તૈયારી થવા માંડી છે જૂનાગઢમાં. તો ચાલો હવે જમી લઈએ. ગરમા ગરમ જો દાળ ગરમ કરી નાખી છે અત્યારે. તો ચાલો આજના વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દેશું આપણે. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.